નમસ્કાર. આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વર્ગ કરવાની ટૂંકી રીત. આની અગાઉ પણ એક આપણે વિડીયો બનાવેલો છે. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે 3 દ્વારા જે સંખ્યા બને છે 3, 33, 333, એ રીતે 6 દ્વારા, 9 દ્વારા, 1 દ્વારા જે પણ સંખ્યાઓ બને છે તેની શોર્ટકટની અંદર કઈ રીતે વર્ગ કરવો તેની આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણે પહેલા જોઈ લઈએ 3, 6 અને 9 આ અંકો દ્વારા જે પણ સંખ્યા બને છે એના દ્વારા એનો વર્ગ કરવાની ટૂંકી રીત આપણે જોઈ છે. પહેલું જોઈ લઈએ આપણે 3. અહીંયા ત્રણેયની અંદર સેમ રીત છે. એક રીતની અંદર ખાસ આપણે જોઈ લઈએ તો બીજી રીત જે છે એ સાવ સરળ પડી જશે. તો પહેલા જ આપણે જોઈ લઈએ 3 નો વર્ગ. તો 3 નો વર્ગ જે છે એ 3 તેરી કેટલા? 3 તેરી 9. તો અહીંયા આપણે મૂકી દેવાનો 0, 9. ચલો હવે આ ત્યારબાદ આપણે જોઈએ 2 તગડાઓ દો એટલે કે 33. 33 નો વર્ગ આપણે જો કરવો હોય તો અહીંયા શું ધ્યાન રાખવાનું કે અહીંયા 3 છે તો 3 નો વર્ગ કરવાનો. 3 તેરી 9. તો આપણે 0 અને અહીંયા મૂકીશું 9. હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે આગળ જે છે અંક કેટલા અંક છે? અહીંયા 1. તો અહીંયા પણ જે છે એ તમારે એક એક જગ્યા બી વચ્ચે મૂકી દેવાની છે. તો અહીંયા કયો અંક આવશે? તો અહીંયા જે છે એના કરતા એક ઓછા કરી નાખવાના. 9. 9 માંથી એક ઓછા કરો એટલે કેટલા આવશે? 8. અને અહીંયા જે અંક છે એની અંદર આપણે એક ઉમેરી દેવાનો. 0 વત્તા 1 એટલે આવશે 1. તો મિત્રો અહીંયા 33 નો વર્ગ જે છે એ થશે 0, 10, 89. ત્યારબાદ આપણે 3 તગડા જોઈ લઈએ એટલે કે 333 નો વર્ગ. ખાસ જોઈ લો શું કરવાનું છે આપણે આની અંદર. તો કે અહીંયા કેટલા એકમમાં છે? 3. તો 3 નો વર્ગ કરી નાખવાનો. 3 નો વર્ગ કરવાનો 0, 9. પછી આગળ કેટલા તગડા છે? તો કે 2. તો હવે 0 અને 9 એની વચ્ચે 2 અંક આવશે. તો અહીંયા આપણે સ્પેસ મૂકી દઈએ. ઓકે, ચલો હવે અહીંયા જોઈ લઈએ કે શું કરીએ છીએ આપણે. તો કે 9 છે તો 9 કરતા ઓછી સંખ્યા 8, 8 અહીંયા વધારે 1, 1. ઓકે, આ જ રીત જે છે એ 6 અને 9 માં એપ્લાય કરવાની છે. માની લો કે આપણી પાસે જે છે એ 4 તગડાઓ છે. ચલો 3. તો 3 જે છે એ 3 નો આપણે વર્ગ કરી નાખીએ 9. તો અહીંયા આવશે 0, 9 આપણે મૂકી દેવાના. ચલો આગળ કેટલા 3 છે? તો કે 3. તો કે અહીંયા 3 અંક આવશે. ઓકે, તો 8, 8, 8. ચલો અહીંયા 1, 1, 1 થઈ ગયું. ચલો હવે સાવ સિમ્પલ માની લો કે આપણી પાસે 33,333 નો વર્ગ આપણને પૂછી લે. તો અહીંયા પહેલો અંક જે છે એ 3 એનો વર્ગ કરી નાખો. 0 અને 9. ચલો અહીંયા કેટલા 3 છે? તો કે 4 3 આગળ વધ્યા તો 4 અંક અહીંયા આવશે એટલે કે 8, 8, 8, 8. અહીંયા 4 એકડા 1, 1, 1. ઓકે, તો આવી રીતે સરળતાથી જે છે આપણે વર્ગ એનો કરી શકીએ. ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ 6 માટે. ચલો કે 6 નો સ્ક્વેર. તો કે 6 નો સ્ક્વેર આપણે જેમ અહીંયા 3 નો કરતા હતા એવી રીતે આપણે જે છે 6 નો કરી નાખવાનો. 6 નો શું થશે? 36. ઓકે, અહીંયા તો 2 અંક બને જ છે એટલે આગળ કઈ 0 મૂકવાની જરૂર નથી. ચલો ત્યારબાદ આપણે જોઈ લઈએ 2, 6 હોય એટલે કે 66 નો વર્ગ. તો પહેલો અંક જે છે એ 6 એનો એવી જ રૂપ અહીંયા વર્ગ કરી નાખો એટલે કે 3 અને બીજો અહીંયા કોણ આવશે? 6. હવે આગળ કેટલા અંક રહે છે? તો કે 1 અંક. તો અહીંયા 1 અંક આવશે. તો અહીંયા શું કરવાનું આપણે? જેમ અહીંયા 9 માંથી 1 ઓછા કરીએ એવી રીતે 6 માંથી 1 ઓછા કરો એટલે અહીંયા આવશે 5. અહીંયા પ્લસ કરી નાખો એટલે કેટલા આવી જશે? 4. સાવ સિમ્પલ. ચલો 3, 6 હોય. ચલો પહેલો 6 એનો વર્ગ કરી નાખવાનો 36. ઓકે, 2 અંક આવશે કારણ કે 2, 6 આગળ છે એટલા માટે. ચલો અહીંયા 2, 5 આવશે અને અહીંયા આવશે 2, 4. વેરી ગુડ. ચલો ભાઈ આગળ જોઈ લઈએ આપણે 4, 6 હોય તો શું કરવાનું છે? ચલો અહીંયા 6 નો વર્ગ જે છે કેટલો થઈ જશે? 36 થઈ જશે. ચલો 3 અહીંયા અંક છે તો 3 અહીંયા જે છે 5 મૂકી દઈએ ભાઈ. ઓકે, ચલો અહીંયા 3 જે છે એ ચોકડાઈ જશે. તો આવી રીતે તમે જે ગમે એટલા 6 હોય તો તમે ટૂંકી રીતે જે છે એનો વર્ગ કરી શકાય. હવે આપણે વાત કરી લઈએ 9 કે 9 જો હોય તો એનો વર્ગ આપણે કઈ રીતે કરવો તે. તો કે 9 નો સ્ક્વેર જે છે 9 કેટલા થશે? 81. 2 અંક અહીંયા બને છે એટલે આગળ કઈ મૂકવાની જરૂર નથી. ચલો ત્યારબાદ 99 નો સ્ક્વેર આપણને પૂછે. તો આની અગાઉનો જે વિડીયો હતો તેની અંદર આપણે 99 નો વર્ગ કરવાની ટૂંકી રીત પણ જોઈ હતી કે 100 કરતા નાની સંખ્યા અને 100 કરતા મોટી સંખ્યા એ રીત દ્વારા પણ થઈ જાય. પણ એના કરતા પણ આ ટૂંકી રીત છે કે ચલો અહીંયા પહેલો અંક લઈ લો 9. તો 9, 81. હવે અહીંયા એક અંક આવશે આગળ એટલે માટે આપણે અહીંયા જગ્યા મૂકી દઈએ. ઓકે, ચલો શું કરીએ છીએ? તો કે આના કરતા ઓછા. તો કે 1 કરતા ઓછા શું આવશે? 0. અહીંયા 1 વધારી દો તો અહીંયા કેટલા આવી જશે? 9. સિમ્પલ. અને અગાઉ જે આપણે વિડીયો હતો એની અંદર આપણે કોઈ પણ 100 કરતા નાની સંખ્યા અને 100 કરતા મોટી સંખ્યા એનો વર્ગ કરવો હોય તો ટૂંકી રીતે આપણે જોયું હતું. તો એ રીત જોવા જેવી તો અહીંયા એવું હતું કે 99 નો વર્ગ પૂછે તો 100 કરતા કેટલા ઓછા છે? તો 100 કરતા કેટલા ઓછા છે? 1. તો 1 નો આપણે શું કરી નાખવાનો? વર્ગ. તો 1 નો વર્ગ કરો એટલે 0, 1, 2 અંક ફરજિયાત મૂકવાના. પછી આ અંકને આ સંખ્યામાંથી બાદ કરી નાખવાની. 99 માંથી 1 કાઢો એટલે કેટલા આવી જશે? 98. 98, 0, 1 મળી ગયો આપણે જવાબ. 2 રીત દ્વારા જે છે તમે જવાબ મેળવી શકો. અહીંયા આપણે બીજી કોઈ પણ સંખ્યા માની લો કે 97. તો 97 નો વર્ગ જે છે પછી તમે આ રીતે અહીંયા ન થાય તો અહીંયા કરવું હોય તો આપણે 97 એટલે 100 કરતા કેટલા ઓછા છે? તો કે 3 ઓછા છે. તો 3 નો વર્ગ કરી નાખો 9 એટલે અહીંયા મૂકી દેવાના 0, 9 અને 3 ને 97 માંથી કાઢી નાખો એટલે 94. આ સાવ ટૂંકી રીત થઈ ગઈ. ત્યારબાદ એવું હોય કે 100 કરતા મોટી સંખ્યા મતલબ કે 107 નો વર્ગ આપણને કીધો છે તો હવે 100 કરતા કેટલા વધારે છે એ જોવાનું. તો 100 કરતા કેટલા વધારે છે? 7. તો 7 નો વર્ગ 77, 49. અહીંયા 0 મૂકવાની જરૂર નથી. ચલો હવે 7 ને આ 7 માં ઉમેરી દેવાના. જો માઇનસ હતા તો આપણે બાદ કરતા એટલે 100 કરતા નાની સંખ્યામાં બાદ કરવાના અને 100 કરતા મોટી સંખ્યા એટલે કે પ્લસ આવે તો 7 ને 7 14 એટલે 114 આવી ગયો જવાબ. બરાબર. તો આવા દાખલાઓ જે છે આપણે એક વિડીયો અગાઉ બનાવેલો છે તેની અંદર બધી ચર્ચા કરેલી છે. ચલો ત્યારબાદ આપણે આગળ 9 માં વધારીએ. હવે માની લો કે આપણને પૂછો 999 નો સ્ક્વેર પૂછે
ચલો ભાઈ અહીંયા શું છે 9 9 નો વર્ગ કરી નાખો 9 9 81 કરી નાખ્યો ઓકે આગળ કેટલા 9 વધે છે 2 તો અહીંયા 2 અંક આવશે એટલે કે 2 0 આવશે અહીંયા 2 9 આવશે ચલો ત્યારબાદ હજી આપણને આગળ પૂછે 9 9 9 9 4 9 પૂછે તો ઓકે પેલા 9 નો વર્ગ કરી નાખો 9 9 81 ચલો હવે અહીંયા કેટલા આગળ 9 વધ્યા 3 તો અહીંયા 3 0 આવશે અને અહીંયા 3 9 આવશે તો આવી રીતે ગમે એટલા 9 આપ્યા હોય 6 આપ્યા હોય કે 3 આપ્યા હોય તો આ એક જ બધામાં જે છે પેટર્ન રીત લાગુ પડે છે તો આવી રીતે તમે સરળતાથી જે છે એનો દાખલાની ગણતરી કરી શકાય છે તો આવો આગળ આપણે એક દ્વારા જે સંખ્યાઓ બને છે તેની આપણે ચર્ચા કરી લઈએ કે એક નો ઉપયોગ કરી અને જે પણ સંખ્યાઓ બને છે તેનો વર્ગ કઈ રીતે કરવો તેની આપણે ચર્ચા કરવી છે ચલો પહેલી સંખ્યા આપણે જોઈ લઈએ 1 તો કે 1 નો વર્ગ થશે 1 ચલો પછી 11 એટલે કે 2 એકડા લઈ લઈએ ઓકે તો હવે આમાં જ રીતમાં ધ્યાન શું કરવાનું છે તો 1 જે છે કેટલી વાર છે 2 વાર તો અહીંયા આપણે મૂકી દઈએ 2 અને એ સંખ્યા ઘટાડો 1 અને આ બાજુ પણ ઘટાડતું જવાનું ચલો માની લો કે હવે 3 એકડા હોય 1 1 1 1 એનો આપણને સ્ક્વેર પૂછે તો 1 2 3 તો વચ્ચે મૂકી દેવાના 3 ચલો આ બાજુ ઘટાડો આ બાજુ પણ ઘટાડો કરવાનો બંને બાજુ આવી ગયો જવાબ ચલો ત્યારબાદ આપણી પાસે 4 એકડાઓ આપેલા હોય તો 4 વચ્ચે મૂકી દેવાના ભાઈ ચલો આ બાજુ ઘટાડો 3 2 1 3 2 1 સાવ સિમ્પલ છે ઓકે ચલો હજી પણ આપણે જોઈ લઈએ માની લો કે આપણી પાસે 5 1 હોય તો 5 4 3 2 1 4 3 2 1 ઓકે તો આવી રીતે જે છે એ તમે એક સંખ્યા દ્વારા જે બને છે તેનો પણ આપણે વર્ગ જે છે એ કરી શકીએ હવે અહીંયા 1 અને એની વચ્ચે 0 આવતા હોય તો એનો વર્ગ કઈ રીતે કરો માની લો કે આપણી પાસે જે છે એ છે 101 એનો વર્ગ તો પહેલી રીત જે છે એ તો છે તે આપણે 100 કરતા મોટી સંખ્યા બરાબર હવે અહીંયા આ જ પેટર્ન જે છે જોવાનું પણ અહીંયા 0 આવે છે તો 1 ને 1 કેટલા થઈ ગયા 2 તો હવે 2 થઈ ગયા તો હવે અહીંયા જોવાનું કે આપણે આગળ જે છે શું આવે છે અહીંયા વચ્ચે 0 તો અહીંયા 1 0 હોય તો 1 0 બે બાજુ મૂકી દેવાના પછી આ બાજુ ઘટાડી નાખો આ મળી ગયો આપણને જવાબ બરાબર તો પહેલી રીત તમે જોઈ લો 100 કરતા કેટલા વધારે છે 1 તો 1 નો વર્ગ કરો 0 1 1 ને 1 ઉમેરો એટલે 102 મળી ગયો જવાબ 102 0 1 એટલે એ રીત દ્વારા પણ થઈ જાય છે ચલો ત્યારબાદ જોઈ લઈએ આપણે 1001 નો સ્ક્વેર ચલો કેટલા 1 છે તો કે 2 વાર છે 1 અને 2 તો વચ્ચે મૂકી દેવાના 2 0 કેટલા છે 2 તો બે બાજુ 2 2 0 મૂકી દો પછી 1 1 ઉમેરી મૂકી દેવાના સાઈડમાં ચલો ત્યારબાદ જોઈ લઈએ 3 0 હોય એટલે કે 10,000 ને 1 હોય તો શું કરવાનું તો વચ્ચે તો 2 જ આવશે ચલો આ બાજુ જે છે 3 0 મૂકી દો આ બાજુ પણ 3 0 મૂકી દેવાના ઓકે ચલો ત્યારબાદ એક પછી એક 0 હોય તો એના માટે ટૂંકી રીત શું છે આપણે જોઈ લઈએ માની લો કે આપણને પૂછી નાખ્યું છે 1 0 1 એનો સ્ક્વેર આવું બી પૂછી શકાય આપણને તો ચલો 1 કેટલી વાર છે 1 2 ને 3 વાર તો 3 મૂકી દેવાના પણ હવે 0 જે છે એ સળંગ 0 નથી આની કોડે અહીંયા થોડુંક પેટર્ન બદલાશે ધ્યાન રાખજો તો એક પછી એક 0 છે તો અહીંયા પણ એક પછી એક 0 મૂકવાના તો 0 પછી 3 પછી ઘટાડો એટલે 2 પછી 0 અને 1 0 2 0 1 ચલો ત્યારબાદ આપણે જોઈ લઈએ ચલો માની લો કે આપણી પાસે 4 જે છે એ 1 હોય ને 3 0 હોય તો 4 વચ્ચે મૂકી દેવાના 0 3 0 2 0 1 0 3 0 2 0 1 ઓકે તો આવી રીતે કોઈ પણ એક દ્વારા જે સંખ્યા અને 0 દ્વારા બને છે તો તેનો વર્ગ જે છે કઈ રીતે કરવો તેની આપણે જે છે ચર્ચા કરી હવે હું તમને જે છે કોમેન્ટ બોક્સની અંદર જે છે એ તમારે મને જવાબ જણાવવાનો છે થોડાક એક્ઝામ્પલ જે છે તમને આપી દઉં છું ચલો અહીંયા માની લો કે આપણને પૂછો હોય 3333 નો સ્ક્વેર તેનો શું જવાબ આવશે ચોક્કસથી કહેજો મને ત્યારબાદ જે છે એ 1 1 1 1 1 1 5 વાર હોય તો એનો જવાબ જે છે શું આવશે મને કહેજો ત્યારબાદ 666 નો વર્ગ શું આવશે જાતે પ્રયત્ન કરી જોજો અને ત્યારબાદ 9999 એનો શું આવશે તે મને તમામ 4 દાખલાઓ જે છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ઓકે મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત